હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં છું. સવારે પડી ગઈ છે. આજે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો. ચા પાણી તો કરી લીધા, કપડાં વપડા બી ધોઈ લીધા છે. હવે નહાવાનું બાકી है. અને જો ये छोटा बच्चा आया है. ये छोटा बच्चा, तेरा नाम क्या है? तेरा नाम क्या है? धैर्य. धैर्य. जो धैर्य आए છે મસ્તી કરવા. તો ગાઈઝ હવે નાવા ધોવાનું કરવાનું છે, પછી મળીએ. ચલો બને યાર અમારા બ્લોગમાં કન્ટિન્યુ. જય માતાજી. ગુડ મોર્નિંગ. શું શું આપો? આપણે કહું ખોટું ચાલ નથી કહું થોડા કાઢવું પડશે ને ટેબલ તો થોડું આગું કર, હું લઈ દઉં. ભારી હો આમ તો પાઉં. લે અહીંયા રાખ. તો અહીંયા પપ્પા ચા પીવે છે. હવે ઉઠ્યા છે. તો અહીંયા ચાના વાસણ પડે છે. હવે મારે ધોવા જવાના છે. તો ચલો કામ પર લાગી જઈએ. હોવા ચાડી દે. હવે કાઢી દીધું. સેલિબ્રિટી ખરા ને તમે, જે તમારી કોપીરાઈટ આવે. હું તો નહીં ધોઈને કામ કરીને આવી ગઈ. શું લાવું? દુપટ્ટા. તો હવે લે લોટ તો બાંધવા નહીં. મમ્મી રીંગણાનું શાક બનાવવાની તૈયાર કરે. રીંગણા તો બધું થોડા આગળ પણ નાખી તો બરાબર. તો ચાલશે. એકલા રીંગણા નહીં, ફુલાવા નહીં. આપણી અંદર પપ્પાનું કાઢીને ટમેટું નાખજો. બરાબર ને? રસાવાળું બનાવ રસાવાળું. કે તો રાની જેવા ખાલી માટી રોટલા કપડાં હજુ ધોવા હેરા. તો હજુ 10 મિનિટ બાકી. મોડા નાખે મોડા નાખે અડધા તો હવારમાં ધોઈ દીધા હતા. તો ગાઈસ મમ્મી બનાવે છે બાજરીના રોટલા અને ફુલાવા રીંગણાનું શાક. ગાઈસ જમવાનું તો જમીને અહીંયા મમ્મી હવે ધણી ગયા પેલા પગુથી લઈને ડબ્બો જતા હતા તાર પપ્પા ડબ્બો ઢોળી ના પાછા બધા ભર્યા ને પાછા રેતી આવે ને સાફ કરે. આ ઢળેલા આટલા બધા ઢળી ગયા તો ડબ્બો ઊંધો પડ્યો પગુથી સફેદ કોકરા આવે રેતી આવે. હા અહીંયા તો આવે જ. બે વાર ચાવવા પછી રેતી આવે. ખાવાનું તો ખાઈ લીધું. હવે કામ કરવાનું છે. ચલો ગાઈઝ કામ પર લાગી જઈએ. ગાઈઝ કામ બામ કરીને તો અહીંયા બેઠા છીએ, ટીવી જોઈએ છીએ. વાગી ગયા છે 5. ચા બા પી લઈએ. નાસ્તો ચા નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને અમારા ઘરે આવ્યું છે એક નાનું ભૂત. અલા ઊંધું પહેર્યું. જો ભૂત આયા હે, ધૈર્ય ભૂત. સીધું પહેર, સીધું પહેર, સીધું પહેરો.
ऐसे पैरों में, हाँ। अरे भूत आया, हाँ भूत आया, ये देखो। अरे भूत आया, भूत आया, भूत आया, छोटा छोटा भूत आया। अरे बचाओ बचाओ, इसको बचाओ, बचाओ बचाओ, भूत आया, भूत आया, भूत आया। हाँ सो, नहीं नहीं नहीं, मेरे को नहीं खाना, मेरे को नहीं खाना, नहीं 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 नहीं। બસ શાક ઉકાળી દીધું છે બટેકાનું. રોટલી બનાવવાની બાકી છે. નિશા ચાના વાસણ ધોવે છે. નિશા શાક તો એક રોટલો બનાવી દઉં, બાજરી રોટલી કાંઈ નહીં કરે. રોટલો રોટલો બનાવી દઉં, ચાલશે બરાબર. રાતે તો પેલા થોડું જ ખાય છે તો પછી ભૂખ હોય નહીં એટલે બરાબર. માતાજીને દર્શન કરીને પછી બનાવવા હાલ બરાબર. ટાંકું જોવા જવું જો અલી પાણી હાવ એકદમ બિલકુલ ઓછું હોય નહીં, બિલકુલ ઓછું હોય ધોઈ ના હા પેલે ના પાડતો તો પાણી હા હેઠ જુઓ પછી વધારે છે તો નહીં ધોવાનું બરાબર. પછી જઈએ થોડી વાર. દૂધ આવી ગયું છે. શું તો જઈને દૂધ લઈ આવી નીચે. હા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. શું શું કહેતી હતી તું? 7:30 થયા છે ને પેલા. હા કર ને ફોન. 7:30 થયા તો હજુ આવ્યા ને. તો ગાઈઝ હવે લઈ જઈએ જમવાનું અંદર. ભાઈ તો થોડું એને લેટ થશે એટલા માટે. ચલો ગાઈઝ તો જમવા બેસી જઈએ. ચલો મમ્મી જમી લઈએ. ભાઈને તો આવા જમવાનું મોડું થશે અને આવશે પછી જમશે. અમે તો જમી લઈએ. તો ગાઈઝ જમવા બમવાનું તો પતાવીને હવે વાસણ ધોઈ લીધા. હવે જવાનું છે ઉપર મતલબ છતના ઉપર. હા જવાનું છે ત્યાં. સમો તો અહીંયા મમ્મી પથારી કરે છે. હવે ઉપર જવાનું છે મોટું કામ કરવા માટે. ચલો લાઇટો મમ્મી બધી બંધ કરી दी છે. हथियार तैयार कर लिए हैं हमने. તો હવે ઘરે જઈએ છીએ ઉપર. હા ઉપર તો પણ મમ્મી લાઇટ નહીં થાય. આવી ગયા છીએ ઉપર. ઉપર તો જો ગાઈઝ ફટાકડા ફૂટે છે. દિવાળી આવી છે. વગર દિવાળી દિવાળી છે. એક લાઈ નહીં, $2 લાઈ. દિવાળી આવી જો. ચપ્પલ તો હું શું કરીશ? હવે આને ધોવાનું છે ગાઈઝ. ટાંકું
કેટલું છે પાણી પહેલા જોઈ લઈ. કેટલું ગંદુ થઈ ગયું છે. નહીં હા નીચે ગાઈસ મેં હા મારે આમાં ઉતરવું પડશે. હા લાવો તો શું ચલો હું આની અંદર ઉતરું હવે. લે મમ્મી પકડ દો હું ઉતરીશ ને એમને થોડી ના ઉતરીશ. નીચા ઉતરવું પણ બીજી ઉપર પર પાણી ને પેલું એક ડોલાલ દેલું શું છે સાફ થઈ જાય પાણી તો નહીં સાફ તો ઠીક છે પણ મારે ઉતરવું હોય પણ મને બીક ગંદુ પાણી થઈ ગયું છે. મારે ઉતરવું પણ બીક ઉતર ને એટલે તૂટી જાય તો નહીં તૂટે તો હું પડું તો ધીમે ધીમે ચડી જાય. એટલે હું પકડું ધોવું તો પડશે તું કરે જેમ કરે વિચાર્યા વગર લે ને હા હા ઉતરું શાંતિ રાખ પેલા તો ધીરે ધીરે ઉપર આવી જા. આ તૂટે નહીં ના તૂટે ઉપર આવી જા પેલા ચમ ટચ નહીં થતું. ગાઈસ હું અંદર ઉતરી ગઈ છું. હે ભગવાન આ બધું પાણી કાઢવું પડશે પહેલા તો. લે કપડું લે પહેલા. કપડું ના જેવું પેલો ડોલ ભરવી પડે. એમને ડોલ ભરું ચોખ્ખા પાણી અંદર ટપ છે ને ચોખ્ખા પાણી જા તો કેટલું કામ કર્યું. મસ્ત ચોખ્ખું કરી નાખ્યું ને ધોઈ નાખ્યું. ચલો હવે ઉપર હવે નીચે જઈએ. ઉપર શું ઉપર તો છીએ. હા हाँ भूली गई. चलो गाइस नीचे जाते हैं अभी. हाँ ધોઈ લીધું. ગુડ નાઇટ જય માતાજી. તો બસ ગાઈસ હવે બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તો અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ. ગુડ નાઇટ જય માતાજી. બાય.